આપણે દર વર્ષે રક્ષાબંધનમાં તાલુકાથી લઈ જિલ્લા અને રાજ્ય તથા કેન્દ્ર સુધી, સરહદ સુધી, ઘરથી લઈ સરહદ સુધી અને પોલીસ સ્ટેશનથી લઈ સૈનિકો સુધી રક્ષાબંધન અંતર્ગત પત્ર અને રાખડી મોકલીએ છીએ. મોકલીએ ને બેનો? ઘણા બધા બહેનોને તો ખ્યાલ હશે. અને આ કાર્યની નોંધ ઘણા બધા ઓફિસી લોકો લેતા હોય. બરાબર અવાજ નથી આવતો. તો એક અલગ મરીન પોલીસ સ્ટેશન કે જેમનો પત્ર આપણે શનિવારે વાંચ્યો હતો, રવિવારે વાંચ્યો હતો, ત્યારે તમે નહોતા, ફરી એકવાર સંભળાવું. આદરણીય જયજની વિદ્યા સંકુલના આચાર્ય તથા સર્વ સ્ટાફ તથા શાળાના વિદ્યાર્થીઓ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અને ભારતીય હિન્દુ ધર્મના રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર અનુસંધાને આપની શાળા સંકુલ તરફથી અલગ મરીન પોલીસ સ્ટેશનમાં ભેટ સ્વરૂપે મોકલેલ રાખડીઓ તથા આપનો પત્ર મળેલ. આપણે જે અલગ મરીન પોલીસ સ્ટેશનમાં મોકલ્યો આ રાખડી અને એમની સાથે જો પત્ર છે, એમના પ્રત્યુત્તરમાં અલગ મરીન પોલીસ સ્ટેશને આપણને આ પત્ર મોકલ્યો છે. સમજાય છે? આપણે મોકલેલો આ પત્ર નથી, એમણે મોકલેલો આ પત્ર છે. જે પત્ર વાંચી તથા મળેલ રક્ષાબંધન તહેવાર અનુરૂપ રાખડીઓ ભેટ મેળવી અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ તથા શાળાની બહેનો તરફથી અમે પોલીસ સ્ટાફના ભાઈઓ રક્ષા તથા સ્વાસ્થ્ય, તંદુરસ્તી તથા રાષ્ટ્ર નિર્માણની મનોકામનાઓ તમે ઈશ્વરની પાસે કરેલ જે વાતતા અમને તમારી આ લાગણી ઉપર ગર્વ થાય. આપણે જે લાગણીઓ વ્યક્ત કરી એના ઉપર એને ગર્વ થાય. તથા આ સુંદર અવસર અલગ મરીન પોલીસ સ્ટેશન તરફથી અમે તમારી શાળાના તમામ સ્ટાફ તથા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરી છે. એ પણ આપણા માટે પ્રાર્થના કરે છે. તથા અમારા તરફથી રક્ષાબંધન તહેવાર અન્વયે એક નાનકડી ભેટ આપીએ છીએ જે સ્વીકાર કરશો. તથા અલગ મરીન પોલીસ સ્ટેશન તરફથી આમંત્રણ આપવામાં આવે છે કે આપની શાળા અનુકૂળતા પ્રમાણે શાળાના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ અવશ્ય પધારશો. આપણે ત્યાં આગળ બોલાવ્યા છે. જવું છે આપણે? મને બીક એ છે કે અમુક છોકરાને આવવા ન દીધા હોય તો પછી બીક મને એવી છે. અમુક છોકરા તો પછી તોફાની છે એમ ખબર છે, અને અમુકને ટમાટી છે એ ખબર છે. એને અહીંયા રાખી જાય તો આપણે શું કરવું કયો? કેટલા છોકરા એવું કહે છે કે આપણે પોલીસ સ્ટેશન નથી જવું, ઉત્સાહ કરો જરા, ઉત્સાહ કરો, નથી જવા વાળા. તો આ કમાટીયું તરત કરી જાય. ઈ ઘરે તોફાન કરો છો ને, તો કેમ પોલીસ સ્ટેશન ન જવું? બીક કેમ લાગે તમને? ત્યાં રાખી લેવાની બીક કેમ લાગે? આવડા બહેનોમાંથી કોઈ બીક લાગે તો લાગે બેટા? નથી લાગતી? શું કરવા? ખબર છે આપણે બહુ તોફાન કરતા, થોડા કરતા છો. કેમ લાગે? ના સા ઠરી ગયો તો ગરમ કરેવી, ચોકલેટ ઓછી આવી તો આખી લેવી, તોડી નાખેલી કોઈ વસ્તુ આપે તો તે નાની તો કરો. શું કરે? મોટી કામ મને એવો તો પણ ઈ બંધ કરી દેજો. પછી તો આપણે એમ થાય, બધા જ વાલીઓ એમ કે બધા છોકરા ડાયા થઈ ગયા છે, વહેલા સવારે જાગે છે, નાય ધોઈ લે છે, પ્રાર્થના ચાલીસા કરે છે, મમ્મી પપ્પાને પગે લાગે છે, વાંચે છે. આવા આટલા ડાયા થયાના હરીગોને ટેસ્ટમાં માર્ક બરાબર આવવા મળ્યા છે બધાને મહેનત કરી. એટલે પોલીસ સ્ટેશને એક વાર ની 2 વાર લઈ જાઓ. કેટલી વાર? 2 વાર. પણ એના માટે ડાયા તો થવા પડે ને. જાવું છે? હા. પ્રવાસમાં જાવું છે? હા. પોલીસ સ્ટેશન જવું? પ્રવાસમાં? પોલીસ સ્ટેશન 2 જગ્યાએ જાય. પણ 2 જગ્યાએ તમે ડબલ ડાયા થઈ જાવ તો આ દોઢ ડાયા છે ને એમાં નથી મજા આવતી. કેટલા દોઢ ડાયા? ડબલ. ઓલા અડધા ડાયા અડધા ગાંડા થાય ને, દોઢ કે શું કહેવાય? પણ આખા ડાયા થઈ જાય એટલે પોલીસ સ્ટેશને લખી લેજો રણજીતભાઈ, અને પ્રવાસમાં છોકરાને લઈ જવાના. આથી કેટલા ડાયા થઈ જાય છે બાપુને? હા, ત્રિમાસિક પરીક્ષાના પરિણામ જોઈ અને પ્રવાસ નક્કી થશે. બરાબર ને? બીજું મૂકી દો.
આપણે રક્ષાબંધન પર્વથી એક મહા અભિયાન શરૂ કર્યું છે. કેવું? સ્વાસ્થ્ય અભિયાન. કેવું? અત્યારે બધા આ 1.5 મહિનો છે ને, ભાદરવો અને શ્રાવણ, એમાં ડોક્ટરો આખા વર્ષની કમાણી કરી લે. એટલા આખા વર્ષની કમાણી કરી લે. કમાણી એની કમાણી એટલે તમને કઈ વાંધો છે બેટા? કાઈ વાંધો નથી. ઈ પૈસાદાર થાય, મોટી મોટી ફોરવ્હીલ ફેરે, પછી ફરવા જશે દિવાળીમાં, એમાં તમને કઈ વાંધો છે? મને વાંધો છે. કરવા છે પૂછો તો ખરા. કારણ કે ઈ કા તમારી પાસેથી, કા તમારા વાલી પાસેથી, કા તળાજાના કોઈ બીમાર વ્યક્તિ પાસેથી પૈસા લઈ લેશે. લઈ લેશે ને? ઇન્જેક્શન જઈ કમ તો મારે ખરેખર તો ઢોરનું ઇન્જેક્શન ન મારવું તો એક નાનકડી હોયથી ઇન્જેક્શન મારે, અને જેમ પતલી હોય એમ લોકો 500, 1000, 2000 ને 5,000 રૂપિયા આપે. બોલો, હું તો એવું કહું કે દવાખાને ડોક્ટર ઉયા જેવી જાડી હોય રાખવી જો. કેટલી તો પછી કોઈ બીમાર ન પડે. અને ફરજિયાત 15 દિવસ ત્યાં દાખલ કરવાનો. કેટલા દિવસ? આજો થઈ જાય પછી અઠવાડિયાના ઊંધામાં ટીંગાડવાનો. કેટલી વાર? અઠવાડિયું ઊંધામાં થઈને હાજો થઈ જાય પછી ટીંગાડવાનો. હાજો થાય પછી, નહીં તો પછી મારો બીમાર પડી જાય. અઠવાડિયું સુધી ટીંગાડો, અને એક જે નહીં બીમાર પડવું, પરિવાર હું ગુલાબજાંબુ નહીં ખાવ, પરિવાર હું તળેલા ગોટા ભજીયા એવું નહીં ખાવ ચોમાસામાં, પછી હું બાસુંદી એવું મારણ ફૂલ નહીં કરી લઉં, પાવભાજી ની પરાણે નહીં ખાઈ લઉં, બબલા વેફર આવું નહીં ખાવ. બાંધ્યું નાખી કેમ પછી થોડો પછી લેખિતમાં લઈ લેવાનું કે આજ પછી હું બીમાર પડીશ એવું ખાઈશ. દવાખાના ખરેખર કોના માટે છે કહું છું? 60 થી ઉપરના વ્યક્તિઓ માટે દવાખાના છે. કેના માટે? પરંતુ અત્યારે ગળદી કોની ટીકી ખબર છે? નાના બાળકો. તાજું એન્જિન છે, તાજું મસ્તીનું શરીર છે. મસ્તી હોય તો બધા ચહેરા તમારા દાદા કરતા હારા લાગો કે ફોટો તમારો અલગ લાગે, તમારા દાદાનો ફોટો અલગ લાગે. તો નવા રકોડ જો કે હાજુ કયો, તમારી ચામડી જો, તમારા વાળ જો, તમારા દાંત જો, સરસ મજાનું ભગવાને નવું પેકિંગ સાથે મૂકેલી વસ્તુ છે. અને ઈ મારા બેટા બીમાર પડે. બોલો, નવી ગાડી બીમાર પડવા મળે તો હું કહો તમે કંપની વાળા ફોન કરો ને કે ન કરો, આ હીરો હોન્ડા લીધી છે ભાઈ, આ બીમાર પડી ગયો મારી ગાડી, વારંવાર તમે કેવું એન્જિન નાખી દીધું? કયો ન કયો? તમે જેવું રમકડું લાવ્યા મેળામાંથી ટકા સીધા લઈ લો, અને ઈ બીમાર પડવા મળે ને શું કરો તો દુકાનો છેતરી ગયો. કયો ન કયો? એની જેમ તમે છે ને તમારા માતા પિતાને છેતરી રહો. અહીંયા સરસ મજાનો જમવા માટે મમ્મી પપ્પા ટિફિન મોકલે, અને એ ટિફિન અડધું મૂકે છોકરા છે ને સમોસા ખાતા હોય, વેફર લઈને ખાય, બોલો રોલ ખાતા હોય, રોલ ભૂલી જાય રોલ ખાય. એવું હારા છોકરા કહેવાય બેટા? તમે ડાયા છો ને, ચોકલેટ નથી ખાતા ને, કોઈ બર્થડે ની દેવા હોય તો નથી ખાતા ને બેટા. હું તમે જોજો કેટલાય છોકરા બર્થડે માં મને ચોકલેટ દેવા ઉપવાસ કરો જોઈએ, મેં પોતે ચોકલેટ લીધી. અમુક મોટા છોકરા આવે બધા, એ તો સરસ મજાની 10, 15, 20 વાળી ચોકલેટ લઈને આવે, બધાને વેચે, બધા ખાય. પણ એને પૂછી લઉં, મેં પોતે ખાધી? હું કહું આ ખવાય, ઘડી લાગે, અઠવાડિયું બીમાર પડે. કેટલી? 5 મિનિટ થાય તો ચોકલેટ ખાતા. કેટલી? ટટા સીધા. કેટલી વાર લાગે બેટા? 5 મિનિટમાં આપણને અઠવાડિયું બીમાર પડીને ઉડાવે. એ ચોકલેટ ઉપર વિશ્વાસ કરાય? વિશ્વાસ?
તો આવા ગાંડા બાળકો છે ભેંસિયાજુ ખાવા બેહે ને એક પર ને ખાય ત્યારે પાડો ધરે રે એટલું ખાય કેટલું અને પછી પાછા બીમાર પડે પછી ડોક્ટર બધું ખાવાય ના પાડે ભગવાને સરસ મજાનું ગોઠવું તમે જો વધારે ખાઈ જાઓ જરી કમથું તમે જો વધારે ખાઈ જશો જરી કમથું તો તમને બંધ કરાવશે લાડ કરાવશે આ શું કેજો તમે બીમાર પડો પછી અઠવાડિયા સુધી તમને કઈ ખાવા દે એ ઘરવાળાને બંધ થઈ જાવ તમારી હારોહાર ઘરવાળાને બંધ થઈ જાય લાપસી મળે ગુલાબ જાંબુ મળે આ બધું મળતું ને બધું બંધ શું કરવાનું દાળ ભાત ખાવાને કીધા હોય રોટલી ખાવાની કીધી હોય પછી સરસ મજાનું ફ્રૂટ ખાવાનું કીધું હોય હે ને એટલે ઘરે મમ્મી પપ્પાને ખાવું તોય ન ખાય કે એક માણસ બીમાર પડે આખા ઘરના ભોજનનો સ્વાદ વિયો દે ને હે તો ગદ્દાર થયા કે ન છે આપણે હે આપણા લીધે બીજાને દુઃખ થાય એવું કરાય તો કેટલા બાળકો આવા છે કે પોતે સ્વાસ્થ્ય પત્રિકા તમને મળે એટલે આખી પાકી કરી નાખશે પાકું અને પછી શું કરવાનું છે એમાંથી આપણે ટેસ્ટ લેવાની છે અને ઈ યાદ રહી જાય છે એટલે તમે બે કામ થઈ જાય તમે ટેસ્ટમાં પાસ થાવ એટલે ઇનામ પણ મળશે અને આ જીવન ક્યારે બીમાર પડશો નહીં બીમાર પડે એ ખરાબ ગાડી કહેવાય કેવી ખરાબ અને અમુક બાળકોએ આવી ગાડીને બગાડી નાખી કેવી કરી બગાડી નાખી જે હોય નાખી 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 એક મારા ગામનું ગલોડિયું છે અને વેફર નાખી કરી જોઈએ જો આખો પછી મેં રોટલો નાખ્યો સરસ મજાનો સાફ કર્યો પછી આવે ઓલું શું કહો તમે એને સરસ મજાના ગોળ ગોળ હોય પછી લાંબા લાંબા હોય કુરકુરે ને એવું નાખો ને હે ઈ નાખ્યા મેં તો એ તો પાટું મારી ગયું પછી મેં એને નાખ્યા ઢેબરા છે પછી આપણે ભાખરી બનાવીએ તરત મારો બેટો ખાવા પડ્યો એને ખાવાની ખબર પડે કૂતરાને તેનો કૂતરો કેવો કેમ કયો તો પછી મેં એક નવી વ્યાખ્યા ગોતી જેને ખાવાની ખબર પડે છે એ કૂતરો કજે હોય પણ જેને ખાવાની ખબર નથી પડતી ઈ હું હોય કયો આ શું કેજો શું કહેવાય શું કહેવાય હા તો જે બાળકો આવું બધું ખાય છે એને શું કહેવાય કયો નામ અને અમુક છોકરા એવું બોલ્યા પાછળથી વાંદરાને ખબર પડે વાંદરા નાખ્યો એ પણ નહીં ખાય ફળ આઈસ્ક્રીમ લઈને જાય ખબર પડે હું ખવાય વાંદરો અને કૂતરો છે એ કોઈ બીમાર નહીં પડતા હું કરવા એ અનેક વાર આળસ મરડા કરે છે પ્લસ એ જરૂર હોય એ જ વસ્તુ ખાય છે બિનજરૂરી કોઈ વસ્તુ ખાતા નથી માટે એ નિરોગી રહે કેવા રહે છે તો આપણે પાકું થયું આજથી જેને ખાવાની ખબર નથી પડતી એ બધા કેવા હે હવે હું કૂતરા ગોતવા દરરોજે રિસેસમાં નીકળવાનો છું કે આપણે જે એડમિશન રણજીતભાઈ લીધા છે આ બધા બહેનો શિક્ષકોએ એમાંથી માણસો કેટલા અને કેટલા કૂતરા ઈ ગોતવું તો હે ને ભાઈ હે પાકું ને અને સ્વૈચ્છિક કોઈને ખબર હોય તો ઊંચો હાથ કરી દે કે અમે કૂતરા છીએ કરો ઊંચો હાલો ભાઈ બિનજરૂરી ખાતા હોય એવા હોય અમુક જગો સ્વીકારી લે છે ને હું સ્વીકારતા નથી એ કૂતરા પ્લસ ડોબા હોય કૂતરા હોય સ્વીકારે નહીં કૂતરા પ્લસ ડોબા કેવા ડોબા ઓબા નહીં ડોબા એટલે એની ગોતી તો લેવાના છે આ શિક્ષકો મને કહે છે કે સાહેબ અમારા ક્લાસમાં 50 છોકરા છે એમાંથી 5 કૂતરા અને 5 કૂતરા પ્લસ ડોબા તો એને આપણે કુમાર કન્યા લખીએ ને સંખ્યા એમ અલગ ખાનું પાડવાનું છે કૂતરા કેટલા કૂતરા પ્લસ ડોબા કેટલા બે ખાના નવા પાડી દેવા અને હરરોજ એને હાજરીમાં
એને આપણે કેમ કહેતા હોય કિરણબેન, પછી રોહિતભાઈ, ફલાણા ભાઈને પાછળ લાગે ને તેની પાછળ શું લાગશે? ફલાણા ભાઈ કૂતરા, ફલાણા ભાઈ ઢોબા, અટક ફેરવી નાખશું એટલે મમ્મી પપ્પાને સારું હે ને. તો આવી તમારે અટક ન ફેરવી હોય તો સુધરી બેટા. આપણે રોજે 15-20 બાળકો બીમાર પડે છે, ઈ પણ પડવા જોવે. મારે એક ભાઈબંધની શાળા છે ભાવનગરમાં, કેવી છે? એને ખાલી 550 ની સંખ્યા છે, એમાંથી 50-60 છોકરા રોજ બીમાર હોય ઘરે હોય. વિચાર કરો, ડોક્ટરની જેટલી ફી શાળામાં બધા 550 બાળકો ભરે એની કરતા વધારે ફી આવડા ભરી આવે. 50 છોકરા રોજે દવાખાને જાય. વિચારો 300-400 નહીં, દાડી લેખે ગુણાકાર કરજો તમે. તમે રોજે ભણવા આવો ને એ તો કેટલું બધું સસ્તું છે હે. ડોક્ટર પાસે રોજ જાય, દની બંધાવજો. આપણે 15,000 કેમ ફી લે રણજીતભાઈ, લે ને હે. ડોક્ટર પાસે તમે દની બંધાવો ને તો 1 લાખ નું થાય આખા વર્ષ. વધારે થાય તો કઈ ના નહીં. એવું બંધાવાય નહીં ને. તો એમ બંધાવે. મમ્મી પપ્પા પાસે ફી તો ભરાવે, પણ આરે દવાખાનાની ફી ભરાવે એવા દાખાવ છે. બરો હું બીમાર પડીને આવ્યો છું, હાલો રોતા રોતા ઈ તે પછી ઇન્જેક્શન દેતો હોય હેને. બરો ઈ કે મેડિકલ ની બિલ ભરો, ઈ કે આ લેબોરેટરી વાળાનું બિલ ભરો, ડોક્ટર ની ફી. આવા છે કમાટિયું કે થોડા મમ્મી પપ્પાના કમર તોડી નાખે એટલા ખર્ચા કરાવે. કેટલા? તોડી નાખે એવા ખર્ચા કરાવે. તો એને શું કહેવાય? કયો મને માણસ કહેવાય? તો તમે હું એમ માની લો કે ડાયા છો, આજથી નાસ્તો વાસ્તો આ બધું જોવા બેન આવે ત્યારે પરફેક્ટ કઠોળ ખાવાનો, કેટલું ખાવાનું બધું નક્કી રાખશો. અને બીમાર પડતા અમુક બાળકો તો મોબાઈલ હાથમાં રાખે, હાજે જોતા જોતા બીમાર પડી ગયેલા દાખલા છો. કારણ કે મોબાઈલ પડે ખેલા આવો તમે આમ ગેમ ઘુમાડતા હોય તો તમારી આંખો લઈ જાય. પછી એમાં આમ સતત રહે ને બાળક. તમે જોજો ગેમ હાલતો ને ત્યાં બાળકની આંખો ફાટી જાય, આપણને એમ થાય હમણાં બહાર વી આવે. હવે ઈ 1-2 કલાક આ રીતે ગેમ રમે જોવે ને તો આખા મગજની તાકાત આંખો દ્વારા, અને એમાં પડવું ઘડીક થાય, ખબર ને ગોળી મારતો હોય ઘડીક પડવું. આવી કેવી કહેવાય કે જરૂરિયાત કરતા વધારે શરીરની ભાવનાઓ ખેંચી લે એટલે ઈ બાળક છે ઈ શોષાઈ જાય મતલબ શક્તિઓનો વ્યય થઈ જાય અને એ બાળક બીમાર પડી જાય. એ પછી વાંચવા બેસે તો વાંચવાનું કોઈ યાદ ન રહે, ભણવા બેસે તો યાદ ન રહે. એ વાંચતો હોય, દાખલા ગણતો હોય, પણ ત્યાં ઓલી ગાડી બોલે મારતો હોય ગોળી, એને યાદ આવે. ગોળી મારવા જાય ને તો ગોળી ગણવા રહે ને તો દાખલો ભૂલે જાય. ખાલી આમ પડું એવું થાય તો દાખલાની બાદબાકી કરીને સરવાળો થઈ જાય. તો મોબાઈલ મૂકી દેવાય કે ન દેવાય? બાળકો મૂકી એવું વિચારે ખબર કે આપણે 1.5 કલાક ગેમ રમી, 2 કલાક ગેમ રમી, એમાં હું છું? અરે એમ નથી બેટા, તમારે ગેમ રમવી હોય તો શરીરની ગેમ રમો, કબડ્ડી ખોખો રમ્યો દોડતા દોડતા ગામમાં ગમે ત્યાં. પણ આ મોબાઈલની ગેમ તમને શિક્ષકોએ સારામાં સારું ભણાવ્યું હોય ઈ બધું ભૂલવાડી દે છે. શું કરે છે? 1-2 છોકરા બાયજા, એકે સરસ મજાનું લખ્યું તું પેન્સિલ થી અને એકે ભૂઈ નાખ્યું. શું કર્યું? 1 લીટી ભૂઈ નાખી એટલે ઓલો મળ્યો રોવા 2-3 મિનિટ રોયો. એટલા સુધીમાં 5 લીટી પાછી લખાઈ જાય, પણ ઓલો રોવા જ મળ્યો. હું મારો હારો નાખવાનો, મારો ભોય નાખ્યો એટલે એ આવ્યા પાછા રોતા રોતા. બેન કીધું હું કેમ ભૂઈ નાખ્યું? કે મારે કે રબર નબુ છે તો મારે ભૂંક ન ભૂં એટલે હું તારામાં ભૂયા, પણ સાહેબ હું મારામાં ભૂહી કે એનામ ભૂહાઈ ગયું. હવે વિચારો 1 લીટી ભૂહી નાખી તો ફરિયાદ એને આવ્યો, મારે એને 2 ધાબા મારવા પડ્યા. અને ઈ છોકરાને એટલું બધું દુઃખ લાગ્યું. તમે જે ગેમ 2 કલાક રમો છો એમાં તમે જે 5 વર્ષનું ભણ્યા હોય ઈ બધું ભૂલી જાવ છો. તો ગેમ છે ઈ હું છે? ચેક રબર છે. હું છે? મોબાઈલ તમે ઘુમડો ને ચેક રબર છે. તમે વાંચેલું ભણેલું બધું ચેક રબર કરીને ભૂહી નાખે છે. ઓલો તો 1 લીટી ભૂહી થી ઓલું તો આખું પેજ, આખું પાનું, આખી ચોપડી અને 5-10 વર્ષની ચોપડીને ડસ્ટર મારી દે છે. અડાય ફોન અડ્યા એટલે ટોપ 10 માંથી ગયા. આ વસ્તુ યાદ રાખી લેવાની. જે બાળકો ફોન લે છે ઈ બધા પાછા પડતા જાય, યાદ રાખજો.
ટોપ 10 માં આવવું હોય, સારા માર્ક લેવા હોય તો હું છોડી દેવાનું? લેવાનું જ નહીં. કાંઈ ન ઉજે તો કૂદકા મારો, સૂર્ય નમસ્કાર કરો, કસરત કરો, પુલઅપ્સ કરો, રન કરો, સારી પુસ્તકની દોસ્તી કરો, રોજે અડધો કલાક પુસ્તક વાંચો, અઠવાડિયામાં એક પુસ્તક વંચાઈ જાય અને એનામાં જે જ્ઞાન છુપાયેલું છે તમને મળી જશે અને તમે કેવા થઈ જશો? બુદ્ધિશાળી. કેવા થઈ જશો? બુદ્ધિશાળી. અને અમુક છોકરા તો મોબાઈલમાં જોઈને બાધુકડા થઈ ગયા. કેવા થઈ ગયા? હવે જોઈએ આપણે બાહોશ બાળકો કોને કહેવાય? હા, પણ અમુક બાળકો એવા હોય, કેવા હોય? કેવા હોય બેટા? છે ને સાવધાની ન રાખતા હોય. કેવા? બારી ઉપર ચડે, નાના નાના બાળકો હોય અને એને ખબર ન પડાઈ જાય. હો, આમાંથી એવા છે અમુક બહાર હાથ કાઢે, ગાડીની બહાર હાથ કાઢે, ડોકા કાઢે, એમ ખબર ન હોય સામી વાળી ગાડી આવશે ને આપણું ડોકું લઈને વહી જાય, ન ખબર હોય. એક છોકરાએ આટલો હાથ કાઢ્યો, કેટલો? બારીમાંથી. બસમાં બેહે ને એટલામાં થોડુંક આવી જાય અને ઈ બરોબર બસ સામેથી બાજુ વાળા નીકળે. હું નીકળે? બસ ખટારો ઘમો નીકળે તમારે સામે અને ઈ હાવ ફીસાતી હાલી એટલે ભાઈનો આ કાંડું છે ને ટુકડો બોલે ને સીધું હેઠું અને પછી રોવે 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 તો ડ્રાઈવરને બધાને ખબર પડે હું છું આને. જોઈ તો હાથનું કાંડું જ નહીં, લોહી જાય, ભાગ્યું. હેઠો ઉતાર્યો, કાંડું લીધું અને પછી એને સીધો દવાખાનો પુગાડ્યો. પણ પછી જે હાથે બેડ દડે રમતો તો, ઘા કરતો તો, કબડ્ડી રમતો તો, બધું કેવું થયું? બંધ. હાથ વગરનો કોઈ રમે? હે? બધું બંધ થઈ ગયું. પછી એને સમજાણું કે મારું બાટું મેં જો વાહનની બહાર આટલો હાથ ન કાઢ્યો હોત તો મારે આખી જિંદગી કબડ્ડી, ખોખો, ક્રિકેટ રમાત. હવે મેં ભૂલ કરી નાખી છે, હવે મારે કારે આ રમા હે. તો તમને આ મિસ છે ખીજાતા હોય, શિક્ષકો ખીજાતા હોય તો આમ અંદરથી કડવા દોડે. મિસ તો શું અમને જરીક હાથમાં બહાર કાઢવા દે, અમને ડોકુય ન કાઢે, જરીક કાઢવા છે ને આખું વી જાય તો હે. તો આપણે આપણા શિક્ષકોને તાળીથી વધાવવા જોઈએ ને, આવું બધું આપણે બચાવે. હે, જોજો એક છોકરો બારી ઠીંગાનો નાનો અમથો જો પડ્યો એ ગયો તો હારું છું એઠે ઈમાનદાર બે માણસો હતા, એનો કેચ કરી લીધો. નહીં તો શું થાય? હે, ફોદા વેરાય જાત. મરે નહીં, મરે તો ઠીક પણ ફોદા વેરાય. હાથ આમ પડ્યો, ડોકો આમ પડ્યો, ડેબુ આમ પડ્યો. મમ્મી પપ્પાને કોને પકડી રોવાનું? કયો રોવું તો કોને પકડી રોવાનું? મરી તો જાય તે. હવે જોજો કબડ્ડી રમો ને તમે, એ બધાના સહકાર વગર ક્યારે કબડ્ડી કે ખોખો જીતાય નહીં. જોજો હમણાં કેવો બચાવી લે. જો પેલા બચાવી લીધો તો પડતો બચાવ્યો. હવે જોજો એ પાછો પાડી દીધો. એટલે આપણે આરે જે છે એને બચાવીશું, એને મદદ કરશું તો ઈ આપણને ગેમ જીતાડી દે. શું કરશે? તો આપણી એકતા હોવી જોઈએ કે ન હોવી જોઈએ? હે, આપણે જ્યાં સુધી બચેલા રહેશું ત્યાં સુધી. હવે જો અમુક બાળકો મોટા થાય ને પછી નોટ નહીં ગણે. અમુક તમારા માતા પિતા નોટ નહીં ગણતા. હું કરો કે પેકિંગ છે ને કે આમાંથી કોણ કાઢે, પણ એમાંથી કાઢી લે છે નોટ. હો ગદ્દારો અમુક જોયો કે રીતે કાઢે. જોજો આવું તમે ન શીખતા. કાઢી લીધી ને? હે, બોલપેન થી કાઢી લે નોટ. એવા ગદ્દાર છે ને. તમે શું એમાંથી કાપુ ને? સારા. હવે કાલે એક આપણે ઉત્સવ થયો. કયો ઉત્સવ હતો કાલે? તહેવાર રક્ષાબંધન. હે ને? હે, ભાઈ બહેન નો સરસ મજાનો તહેવાર હતો ને. જોઈએ આપણે એના વિડિયો. જો ભાઈને ખવડાવે, જો ભાઈ મોબાઈલ રમે. હો એ ખવડાવે ને. હે,
ખાઈ લે ભાઈ, નકર તું બીમાર પડી જાય. કોડો મોબાઈલ નો મૂકતો. બેન માટે તાળી પાડો ભાઈ. આ બીજો વિડિયો જોઈ લે બોલો. भाई एक ही दोस्त है, भाई है मेरा। भाई एक ही दोस्त है। નાનો ભાઈ છે અને આ બેન છે, ઈ રોડે બેઠા છે, બહુ ગરીબ છે બિચારા, પણ બેન આખરે તો બેન છે ને, હે જે સરસ મજાનું આમાંથી ગરીબડો હોય કાઢી અને ભાઈને ખવડાવે. હવે ભાઈ તમને મજા આવે ને આવી બેન ની તો તાળી પાડજો. અને અમુક તો બાળકો કેવો હોય ખબર ભાઈઓ, ઓલો સમજદાર બીછું 3-6 માં પાઠ આવે ને, સમજદાર નની સોરી આવે ને હિન્દીમાં, ત્રીજો પાઠ છે ને કે ચોથો, ત્રીજો, ઈવા હોય હો. બેન આ રીતે ખવડાવે ને તો બેન એરે જ બાંધે. પપ્પા પછી કાક લાવે ને તો પેલા લઈ લે, બેન નો દે. એને યાદ નથી રહેતું મારી બેને મને ગરીબડો ખવડાવ્યો, મારા માટે કેટલું કામ કરે, મારી એક એક વસ્તુ યાદ રાખે. તો ડોબા જેવો બેન પાસેથી જ લઈ લે. બોલો બાથે મારે આવું કરાય? તમે બધા ડાયા છો ને, ડોબા જેવા હોય. તમે ડાયા છો ને, હે તો બેનો ભાઈઓ માટે તાળી પાડો. भाई एक ही दोस्त है, भाई है मेरा। क्या चाहिए इसे? इसे वड़ा पाव खाना है, बस वही खिला दो। और तुझे क्या चाहिए? ये खाया तो समझो मैं भी खाया, एक ही बात है। भाई एक ही दोस्त है। આ બાળક શું કહે છે, એક ભાઈને બે પૂછ્યા છે બિચારા, અને કેવાય અનાથ છે, તારે શું ખાવું છે? ઈ કે આને વડાપાવ ખાવું છે. તો તારે બસ ઈ કે ઈ ખાઈ લેશે એટલે મને ધરાઈ રહેશે. કે કેમ? એ બેનો અંદરનો પ્રેમ એવો છે. કેવો છે? પ્રેમ એવો છે. નાના હોય ત્યારે ભાઈ છે, ઈ ભાઈ માટે એટલું બલિદાન આપતો હોય, પછી મોટા થાય ને તો બી બાધે. કેવા બાધે? પાળિયા હાટું બાધે, જગ્યા હાટું. અને પોલીસ કેસ કરે મારા બેટા, પોલીસ કેસ કરે ને બે દોડા કરીને 25-30 લાખ નો ખર્ચો કરશે. ઓલો વકીલ ના આપે, આ વકીલ ના આપે. ઓલી જગ્યા જોવો ને તો એ જગ્યા ખાલી માત્ર 2-5 હજાર ની હોય, અને એની હાટું એટલો ખર્ચો કરી દે. સરસ મજાની જિંદગી મળી હોય કોર્ટના ધક્કામાં ખાવામાં વ્યર્થ કરી દે. તમે એવું કરશો? હંપીને રહેશો ને ભાઈ અને ભૂલી જશો. આવી ભૂલ કોણ કરે ખબર? ભૂલક્કડ જ કરે. મોટો થઈને ભૂલી જાય છે. ફરી એકવાર જોઈ લેજો ભાઈ. भाई है मेरा। क्या चाहिए इसे? इसे वड़ा पाव खाना है, बस वही खिला दो। और तुझे क्या चाहिए? ये खाया तो समझो मैं भी खाया, एक ही बात है। મજા આવે તો તાળી પાડી દેજો ભાઈ માટે. જો બેન છે, બેન નો કલમ ભાઈ હુઈ ગયો, જો ભણતા હુઈ ગયો ને, હે તો બેન અલ્લાવે ને, હે સાહેબ ખીજાય, બીજા એના ભાઈબંધો આ બધા ખીજાય તો એ ભાઈને હોવા દે. આ ભાઈ અને બેન નો પ્રેમ છે ભાઈ. ભાઈ ને બેન બધા માટે તાળી પાડી દો. બધા ખીજાય તોય બેન નો ઝઘડા. મારો ભાઈ ઘડીક શાંતિથી હુઈ લે તો, હે ને કેટલો ભાવ છે જોઈ તમે. જો બે બાધે હો, જોજો. में सुहागा वैसे भाई बहन का प्यार कोई परिवार में। આ બેનને કેટલો વટ છે ખબર? મારો ભાઈ આડો છે મારી, આ કૂતરું મને કઈ કરી શકશે નહીં. સુરક્ષા કવચમાં છે ને, આપણે ખબર હોય આપણો સૈનિક આપણી પાસે છે તો આપણે બિંદાસ અહીંયા ઘર બનાવી ને, આપણે ખબર હોય પાકિસ્તાન થી ચીન થી કોઈ આવીને આપણું ઘર પાડી દે, આપણે ઘર બનાવી
નહીં ને? હે આપણે નિરાતે ભણવા આવ્યું અહીંયા? તમને ખબર છે અમારા અહીં શિક્ષકો છે, અમારા અહીંયા સુપરવાઇઝરો છે, અમારી રક્ષા માટે બેઠા. એની કરતા વિશેષ વિશ્વાસ બેનને કોના ઉપર છે? ભાઈ ઉપર. જ્યાં સુધી મારો ભાઈ છે ત્યાં સુધી મને કોઈ તકલીફ પડશે નહીં. આવો રિશ્તો નિભાવશો ને મોટા થાય કે ભૂલી જાઓ? હે પછી તો બેન ગરીબ હશે, કઈક મદદની જરૂર છે, તો અહીંયા ઘરવાળી ના પડતી છે ને તો કે કાંઈ નહીં, હાલો નથી દેવું બેનને. પરંતુ એ ઘરવાળીને કહી દેવાનું મારી બેન છે, બાળપણમાં મારું ખૂબ ધ્યાન રાખ્યું છે, એ મારી જિમ્મેદારી છે, એને તું પૈસા દઈશ, તારા માથા પસાડવાય તો થોડા પસાડી લેજે, આ પૈસા લઈને હું આયલો. હને બાપુને મદદ કરશો? જો કેવું છે ને? હે इस दुनिया में भाई ही एक ऐसा रिश्ता है जो एक दूसरे से भी लड़ते हैं और एक दूसरे के लिए भी लड़ते हैं, लेकिन इस रिश्ते को समाज के कुछ सपनों से बचा के रखने की जरूरत है, क्योंकि समाज की खुशी इसी में है कि आप दोनों भाई कितनी जल्दी अलग हो गए, क्योंकि वो जानते हैं ना कि जब तुम्हारा भाई तुम्हारे साथ है तो लंका जैसी विशाल सेना पर भी तुम भारी हो. એટલે રામાયણ જોઈ ભાઈ, રામાયણ સરસ. એમાં રાવણનો એક ભાઈ હતો, કોને યાદ છે? બોલો બેટા, બોલ ભાઈ. કુંભકર્ણ તો હૂતો હતો, એની વાત નથી, જાગતો હતો એટલો ભાઈ. વિભીષણ. તાળી પડી જાય છોકરા માટે. અર્જુને રાવણના ભાઈનું યાદ નથી. બોલો રામને કેટલા ભાઈ હતા કોને ખ્યાલ છે? ચારે ચારના નામ બોલવાના છે, પછી ઉછાંગળી કરજો, જો અડધા પડી જાય. હા બેટા. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. બરાબર. હવે આ ચાર ભાઈઓ હતા. રાવણની ત્રણ ભાઈઓ હતા, રાવણ, કુંભકર્ણ અને વિભીષણ. હવે વિભીષણ છે એ રાવણને સમજાવ, ભાઈ આપણે સીતા નો લેવાય, સીતા તો માતા છે, લક્ષ્મીનો અવતાર છે, વિષ્ણુ પત્ની છે. પણ ઓલો માન્યો નહીં, એટલે વિભીષણ છે રાવણને છોડી દીધો. હવે બે ભાઈ નોખા પડી ગયા ને કે નો પડી ગયા? પરંતુ પહેલી બાજુ જુઓ, રામ તો સંન્યાસી છે, વનવાસી છે, કાઈ નથી, છતાંય લક્ષ્મણે રામનો સાથ છોડ્યો. રાવણ જેવો ત્રિલોક વિજેતા દુશ્મન સામે છે, જીતની કોઈ નિશ્ચિતતા નથી, હાર જ દેખાય છે, છતાંય રામની પડખે ઉભે. અને રામની પડખે ઉભે રહ્યા એટલે રામ છે યુદ્ધ જીતી ગયા, અને રાવણનો ભાઈ એને છોડીને ભાગી ગયો, એટલે રાવણ શું કરી ગયો? હારી ગયો. તો આપણે ભાઈની પડખે ઉભા રહેશું ને? એ ખોટું થતું હોય તો સમજાવવાનો, પણ ભાઈનો સાથ છોડવાનો નહીં. સાવા જો ભણે છે અને ભાઈની ઈચ્છા પણ નાખે, અને તમને આ કરવું હોય તો તાળી પાડવાની. અને આ દ્રશ્ય બરાબર જોજો, મેં તો ઘણીવાર જોયું છે. બે વૃદ્ધ છે પરંતુ ભાઈ બેન છે. ભાઈ વૃદ્ધ તો થાય ને, હે બેન છે એ ભાઈના ઘરે આવેલી છે, દાદા છે એ દુઃખથી રડે. કદાચ ઘરે એના છોકરા છે એ ધ્યાન નહીં રાખતા હોય, પરંતુ બેન આખરે તો બેન છે ને એનો ભાઈ, આનો ભાઈ છે, દાદાનો ભાઈ હતો એ નોખો રહે છે, પરંતુ બેનની લાગણી હજી એ ભાઈ સાથે. જો તમે દ્રશ્ય જો એને, વર્ષો બાદ પણ સંબંધોની સુગંધ ફીકી પડતી નથી. તાળી પાડો એ બંને ભાઈ બહેન માટે. તો આ છે ભારતીય સંસ્કૃતિ. અમેરિકામાં આપણે જઈએ તો ભાઈ બહેનનો આવો પ્રેમ મળે નહીં. ઇંગ્લેન્ડમાં જઈ તો માતા પિતા આવો સ્નેહ મળે નહીં. આ ભારત છે, અને આ ક્યાં સુધી જીવિત છે? જ્યાં સુધી આપણી અંદર આપણી સંસ્કૃતિ જીવિત છે, હે ને?
તો આ બધી વસ્તુઓ ભૂલવાની નહીં. હવે બેટા સુપડાઓ પુસ્તકો આ બધું વાંચવાનું, પરીક્ષામાં હારામાં માર્ક લાવવાના, પણ પછી આપણા આ સંસ્કારો ભૂલાવા જોઈએ. ભૂલશું પાકું? જોજો આખરે માં કોને કહેવાય? मैं छाया तेरी तू आंचल मेरा. ઉંદર છે એની ઉપર કેટલા નાના નાના બચ્ચા છે, એને સેફ જગ્યાએ લઈ જાય છે. તાળી પાડો ભાઈ. આ તો ઉંદર છે. કોણ છે? ઉંદર છે, ઉંદર. જ્યારે આપણને તો આપણી માતા છે એ માણસ રૂપે મળી છે, કેટલું કષ્ટ સહન કરતી છે આપણા હાટુ. આપણી માં માટે તાળી પાડો ભાઈ. જય જનની, જય જનની. આપણે છેલ્લે જે બોલીએ ને બેટા, એ આપણી માતા માટે આ જય જનની બોલીએ છીએ ને. અમુક બાળકો છે ખૂબ ભાવથી બોલતા હોય, એનામાં ક્યારેક તો સ્નેહ ઉભરાઈ જતો હોય. મને તો જ્યારે પહેલી વાર આ નારો આપણે બોલતા હતા ને ત્યારે કેટલી વાર રોવાઈ ગયું કે આ તો કેવો સરસ મજાનો નારો છે. પરંતુ મોટા થાય છોકરાને એમ થાય જય જનની વિદ્યા સંકુલ માટે નામ બોલે છે, એવું છે નહીં. માતૃભાષા, માતૃભૂમિ અને માતૃભાષા, માતૃભૂમિ અને આપણી પોતાની માં, એનો નારો છે. જોજો માં બાળકને પ્રેક્ટિસ પણ કરાવે છે, કારણ કે એને ખબર છે કાલે મોટો થશે અને પછી એને પોતાની જિંદગી જીવતા શીખવું પડશે. અને જ્યારે બાળક ન ચડી શકે ત્યારે એને મદદ માટે આવશે, બાકી એને પૂરા પ્રયાસો કરવા દેશે. એને માં કહેવાય. અમુક વાર અમુક બાળકો છે, કૂતરા હોય, બિલાડી હોય, એના બચ્ચાને છે મારતા હોય ને, શું થાય, ઓલું રોવે તેને મજા આવે. પરંતુ એવું વિચારવું કે એમને પણ એમની માં છે, એમને પણ એના ભારું છે, એમનો પરિવાર, એને આપણે કષ્ટ પહોંચાડી શકીએ. ઘણીવાર કોઈ વસ્તુના ઈંડા હોય, બાળકો છે એ ફગાવીને આનંદ લેતા હોય, એના માળા તોડી નાખે. આપણે નિશાળમાં પણ જોજો, માળો છે ને બનતો હોય ત્યારે તોડી નાખશું કે જેથી બનતા પહેલા ગંદકી ન ફેલાય. પરંતુ એકવાર માળો બની જાય એમાં કોઈ ઈંડા મૂકી દે પછી એને આપણે દૂર કરી શકીએ નહીં, કારણ કે જીવનો સવાલ છે. તો આ સંસ્કારો આપણે પણ પાળવાના. ઘરે આપણા ઘરે આવું કઈ હોય તો એ બચાવવાના. બચાવશો ને અને સુરક્ષિત મોટા થઈ જાય, પંખેડા ઉડી જાય છે, પછી એને માળાની જરૂર નહીં હોય. તો કષ્ટ સમયે, મુશ્કેલી સમયના સાથ દેવો પડે. આપણા ઘરે કોઈ મીંદડી છે કે કૂતરી છે એ બિયાણી હોય તો એને આપણે શું કરીએ છીએ, આપણા ગઢડા છે, મેં તો મારા મમ્મીના હાથે ઘણી વાર શીરો બનાવે, મહેમાન આવ્યા ને શીરો એને ખવડાવે છે. એ ક્યારે આપણને ખબર પૂછવા ન થવાની કૂતરી, પરંતુ એના ગલુડિયા કે કૂતરી છે મોટા થશે ને એ આ શાળા કે તમારા ઘરની રક્ષા કરતા હોય છે બેટા. તો આવા નિર્દોષ જીવની ભાવના આપણી પાસે હશે તો આપણું ક્યારે ઈશ્વર ખરાબ થવા દેશે નહીં. આપણે બીજાનું ભલું કરવું જોઈએ. કરશો ને બેટા? આ બિલાડીની માફક જોજો પ્રેક્ટિસ કરાવે છે તરવાની. બચાવે પણ એ છે અને પાડે પણ એ છે. તો બાળકને એક ઘડીક છે ને માતા ગમતી નહીં હોય, મને કેવી છે માતા નાખી દે છે, મને હલતા શીખવાડે. તમને હલતા શીખવાડે ત્યારે દુઃખ થતું હોય ને, પડી જાય, બેસી જાવ. પરંતુ તમને હાલતા નો શીખવાડ્યું હોત તો, તમને મમ્મીએ હાલતા નો શીખવાડ્યું હોત તો તમે હું કબડ્ડી રમતા માટે ઊભા થા, બેઠા બેઠા કબડ્ડી રમે, હે સાયકલ હલાવીએ કે, દોડીએ કે, ડાન્સ કરીએ કે, ઉપલા માળે ચડીએ કે, હે બેન્ચ ઉપર ઊભા થઈએ, અંગૂઠા પકડાઈએ કે પકડીએ, હે ને? પરંતુ માં છે એ શીખવાડે છે. બીજું કડવી દવા આપણે ન પડે તો અત્યારે સુધી આપણે જીવતા હોત, મરી ગઈ. તો જે માતા પિતા આપણા માટે કઠોર પણ થાય, ખીજાય તો પણ આપણા માટે ખીજાય છે, એટલું યાદ રાખવાનું. ખીજાતા હોય તો પણ પગે લાગી લેવાનું. અમુક તો અઠવાડિયું બોલે નહીં હો મમ્મી પપ્પા એવા. આમાંથી તમે નથી કોઈ? माँ 9 महीने पालती है, पिता 25 साल पालता है, फिर भी न जाने क्यों पिता पीछे रह जाते हैं। तनख्वाह लिए घर का सारा है, पिता पूरी कमाई घर पर लुटा देते हैं, फिर भी न जाने क्यों पिता पीछे रह जाते हैं। माँ जो चाहते हो वह बनाती है, पिता जो चाहते हो वह ला कर देते हैं, फिर भी न जाने क्यों पिता पीछे रह जाते हैं।
माँ को याद करते हो जब चोट लगती है, पिता को याद करते हो जब जरूरत पड़ती है, फिर भी न जाने क्यों पिता पीछे रह जाते हैं। माँ और बच्चों की अलमारी नए कपड़ों से भरी पड़ी होती है। पिता कई सालों तक पुराने कपड़े यूज करते हैं, फिर भी न जाने क्यों पिता पीछे रह जाते हैं। कोई तो बताओ, आखिर क्यों? वंचाई से है, वंचाई से। माँ सोचती है कि बेटा आज भूखा ना रहे और पिता सोचते हैं कि बेटा कल भूखा ना रहे। बस दुनिया में यही दो रिश्ते हैं जिनका दर्जा भगवान से भी ऊपर है। माँ से આજે મીઠું ખવડાવે, પપ્પા એટલા માટે ખીજાય છે કે તું કાલે ભૂખ્યો ન રહે। ભૂખ્યો કેમ નહીં રહે? તું પોતાના પગ ઉપર ઊભો થાશ। એ બેન ટટર બીજા પોતાના પગ ઉપર કમાતા શીખી જાય, ભણી લઈશ, જીવી લઈશ અને જીવતા શીખી લે તો કાલે ભૂખ્યા રહેવું પડશે નહીં। માં છે લાગણીનો અવતાર છે, પરંતુ પિતા છે કઠોરતા સાહસનો અવતાર છે। બંનેની જરૂર છે। માતા અને પિતામાં પ્રેમમાં જે પણ ભેદભાવ કરે છે એ નરકમાં પહોંચે છે। આપણા વેદો કે તો માતાનું મહત્વ જેટલું છે એટલું જ પિતાનું મહત્વ છે। કેટલાક બાળકો છે ને પપ્પા નફરત કરતા વાતમાં અપમાન કરી નાખે। મારા મમ્મી મને આમ કરી દે, તમે કાઈ નથી કરી દેતા। અરે ડોબા, બંનેની ભૂમિકા અલગ છે। હું છે અલગ છે તો બંનેના સરખું માન મળવું જોઈએ ને, હે? પાકું ને? હા, તો રાગ દ્વેષ નહીં કરવાનો આપડા। બંને માતા પિતાને વધાવી લઈએ ભાઈ આપણે જોરદાર તાળી। कप्तान फुटबॉलर की पत्नी ने कोर्ट में लगाई पति કેટલા વિડિયો છે બટ આપણે ગાયકા જોઈ લઈએ। આ એક મિનિટનો થયો, ખૂબ મહેનત કરવી પડે અને આવું કરશો તો ક્યારે બીમાર પડશો નહીં। એને 80 વર્ષે પણ 60 જેવા અને 60 વર્ષે 20 વર્ષ જેવા લાગશો। જતો આને પ્રેક્ટિસ કહેવાય। પ્રેક્ટિસ કોને કહેવાય આને? અમુક બાળકોને કોચ છે પ્રેક્ટિસ કરાવતો હોય તમે મને આવું કરો તોડવો છું, થાકી ગયો છું। લે અરે તું અત્યારે પ્રેક્ટિસમાં થાકી જાય તો જીતીશ કેમ ભાઈ? તારી તાળીઓ કેમ બચશે? પડશે હે? તો પ્રેક્ટિસ એવી કરો કે પરસેવો હુકાય નહીં અને તો પછી શું થશે જોજો। जिंदगी हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो, मौत अंत है। તાળી પાડો ભાઈ। જોજો સાયકલ ઉપર હાલવાનું છે ને એની ઉપર દોડવાનું છે ભાઈ। એમ જોજો આને સાહસ કહેવાય। તમે ન કરતા હો। આ કવો નીચે છે ઈ ભાઈ તરતા આવડે છે, બરાબર? અને ઉપર પ્રેક્ટિસ કરે છે, હે ને? તાળી પાડો ભાઈ। જોજો કેટલો તરતો તરતો એ હવામાં એવું લાગે ને તમને, હે? જોજો કેટલો ઠેકડો મારી દીધો ભાઈ। જો ટેલેન્ટ કોને કહેવાય? મકાઈના દાણા કાઢે છો, એના હાથ પગ નથી, સોરી એના પગ નથી બેનને, તો લેવા જવામાં બધે તકલીફ પડે તો હું કર્યું એને સાયકલમાં એવું એક વસ્તુ ગોઠવી દીધી, હેન્ડલ મારે ઊંધી નાખી દીધી સાયકલ, પૈડા દ્વારા ઝડપથી શું કરે છે એ દાણા કાઢે દોડાને, હે? તો શું થાય એમાં જે બિંદુ છે સાયકલમાં તમે જોયું એમાં મકાઈના દાણા બહાર રહી જાય અને શું થાય જો આને ટેલેન્ટ કહેવાય। બુદ્ધિથી હાલવું જોઈએ। આ ભાઈ છે જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરે છે। કોણ? આ ભાઈ। અને આ આઈએએસ મોટો અધિકારી,
બરાબર. હવે થાય છે કેવું, આટલી મહેનત કરે એટલી વાર હતી ત્યાં એને છોડી દીધું કે મારો અમને સફળતા નહીં મળે. પછી એ આગળ ગયો, ક્યાં ગયો? પીસીએસ ની તૈયારી કરવા ગયો, તો એમાંય તે એટલું બાકી હતું ત્યાં છોડી દીધું. પછી એને એસએસસી ની તૈયારી કરી સામાન્ય, એમાં હાવ ઓછી મહેનત કરી કે હવે આ નહીં થાય. પરંતુ આ ભાઈએ સતત મહેનત કર્યા કરી એટલે IAS અધિકારી બની ગયો. જીવનમાં તમે હાર સ્વીકારશો, એકવાર નિષ્ફળતા મળે, નાપાસ થાવ તો ઓછા માર્ક આવે, પાસ ન થયા, સિલેક્ટ ન થયા, છતાં પણ વારંવાર મહેનત કરવી જોઈએ. આખરે સફળ ચોક્કસ થઈશું આપણે. आपने कभी हनुमान दंड लगाई है किसी पुरुष को? આ રીતે કસરત કરવી જોઈએ, ક્યારેક બીમાર ન પડીએ બેટા. दंड 10 भी लगाए। જો આ દીકરી છે, તાળી પડો. આ છોકરો પ્રેક્ટિસ કરે છે, શરૂઆતમાં નિષ્ફળતા મળે છે, હોય ને, જો દાજો એની માં કે ભાગવાન નથી, હાલ શીખ. તો શીખી ગયો, તાળી પડવા. પ્રેક્ટિસ કરશો તો સફળતા મળશે. થોડી વાર એવું પણ લાગશે કે નહીં થાય, પરંતુ ક્ષેત્ર છોડવાનું છે, હે ને? બધું જ સંભવ છે જ્યારે તમે મહેનત કરો. તાળી પડો ભાઈ છોકરા માટે. જે બુદ્ધિ કોને કહેવાય? એક બેન થી બાસ્કુ ન ઉપડે, પણ બુદ્ધિ તો હોવી જોઈએ ને. હે, સલંગ ગાડી લીધી હોય, એની ઉપર બાસ્કુ ચડાવી દે અને વ્હીલ દ્વારા ચક્રથી સરળતાથી ગતિ કરે. જો તો તમારે ઘરે આવું કરવાનું. હા, સિટીમાં રહેતા હોય ને બહેનો છે, મજૂર લાવે, મજૂરને પૈસા દે, માથાકૂટ કરે, મજૂર ન હોય ત્યાં સુધી 2 કલાક વસ્તુ બહાર પડી રહ્યા હશે તે. પરંતુ બુદ્ધિ હશે તો બધું જ આખરે સફળ થશે. તો ને હવે જોઈએ, એક દિવસમાં સફળતા ન મળે, થોડીક મહેનત કરે ને છોકરો છે નાસી પાસથી આમાંથી તાહે જ નહીં કરે. પરંતુ વારંવાર મહેનત કરશો, એક દિવસ આવશે. કેવો જોજો, तुम्हें अगर कुछ पाना है तो हर दिन तब ना होगा, मन हो या ना हो। જો રોવે છો પર એને મહેનત કરાવે એટલે. જો હવે પણ કેવો થઈ ગયો, यहाँ अलग रास्ता चुना, શીખી गयो. उसे आराम को पीछे छोड़ना पड़ा। जी જો ઊંધા માથે કેટલી પ્રેક્ટિસ કરી છે, કયો? તાળી પડો ભાઈ. હવે જોજો આપણે ગોવાળ હોય ને, ગોવાળ, હે, એની પાસે ખૂબ આ ટેલેન્ટ હોય. હો, આના વિડિયો નથી શેર થતા, વિદેશોના ઘણા બધા શેર થાય. તાળી પડો, આપણો ભાઈ છે. હવે આ કબડ્ડી છે, ઘણીવાર હું થાય એકલો શું કેમ આને પકડીશ, સારા ખેલાડીને, હે ને? પણ જીવનમાં સાહસ મહત્વનું છે. માત્ર કબડ્ડીનું જ ગેમ છે એટલે દેખાડો નહીં, પરંતુ તમે અંતિમ શ્વાસ સુધી તમારું કોવત દેખાડો, તમારું સાહસ દેખાડો, જીત તમારી થશે. જોઈ લેજો. આવું થવા કરતા સાહસ કરી લેવું સારું, અને જીત્યા તો બાદશાહ થઈ જશે. રાજાની જેમ તમારી તાળી પડશે. તો એકલાને પકડ્યો, તાળી પાડો ભાઈ. હાલ હાલ. એકલો ખેલાડી આખી ટીમને ઊભી કરી શકે એનું ઉદાહરણ હતું. એટલે હાર ન સ્વીકારવી. જાણે કમજોર સમજે ઓલો દાડિયો. હવે એ કમજોર જોઈજો માણસ, શાંત રહ્યો ને, આવ બાજો નથી, બાજો નહીં. જો હવે આમ બાજો દોલન ભી પાડીને પાડ્યો અને જીતી જાઓ. હમણાં તો બાંગ નીકળી દીધી. આ ગેમ છે, જીતી ગયો. એટલે કોઈ હારી જાય બેટા તો ઘણા બધા બાળકો શું કરે, હિપ હિપ હુર્રે હુર્રે એમ કરતા હોય. પરંતુ એ સારા ખેલાડીના લક્ષણો છે. તમે જીત્યા છો, હવે આગળ શું કરવાનું છે એ જો. કોઈને આપણે જીત્યા એટલે એને હરાવવાનો ડર અથવા તો દુઃખ આપવું એ માપ આપશે. શું કરવાનું છે? આપણે હજી જીતવાનું છે ને, પણ જો હિપ હિપ હુર્રે કર્યું તો એકવાર તમારું પણ હિપ હિપ હુર્રે થઈ જાય. હા, હવે આ જોઈએ આપણે, જોજો કેવી પ્રેક્ટિસ કરે છે. તાળી પાડો ભાઈ, તાળી પાડો. હવે ઘણા આપણે દોરો બોરો આપીએ ને કોઈમાં, હે, કોઈનું કાણું ન દેખાય.
આમ જોતા હોય હે ને, અને હોયનો દોરો કેમ રાખવાનો હોય, પછી 5-10 મિનિટ મહેનત મને એમાં કોઈ પૂરવાતું જ નથી. પરંતુ મહેનત કોને કહેવાય? સતત ફોકસ કરવું, બાનું કાઢવું નહીં. જોજો આ ભાઈ છે 4 વ્હીલમાં ઓલી બાંધી છે, હું કે એને તમે કોકડી કહો ને, અને એક બોટલની ઉપર હોય મૂકેલી છે અને એમાંથી પોરવે. આપણે ખબર છે ને હે કેટલું અઘરું છે હાથથી પોરવું તે. હવે એનું કેટલું ટેલેન્ટ છે જો. હા, જો ગમે તો પછી તાળી પાડજો, પહેલા ન પાડજો. પોરવાઈ ગઈ. હવે આ દીકરી છે ને પથરીનો દુખાવો અને સ્કૂલમાં છે એ ગેમ હતી દોડની અને 5000 નું ઇનામ હતું. પથરીનો દુખાવો હતો છતાં પણ એ દોડી અને ઓલી જે પ્રેક્ટિસ વાળી બેન હતી ને, ઇલમિલ મોટી ધનિકની દીકરી, એને હરાઈ દીધી. આ ગરીબ દીકરી છે, એની પાછળ જેનું ઘર છે, એના માતા પિતા હાવ ગરીબ છે. હવે જે માણસ દર્દને ફોકસ કરે મને આમ છે તો એ બીજા દુઃખથી બીશે, પરંતુ એ પતિને જીતી ગઈ અને રેસમાં જે દુઃખ થતું એને જીતી ગયું. બંને દર્દને સહન કરી ગઈ. તાળી પાડજો. અને 5000 રૂપિયા જીતી ગઈ. આવા છોકરા હોય ભાઈ, ડરપોક થોડા હોય. જો આટલી ભીડ છે આખી દુનિયામાં, આના કરતા વિશેષ છે બરાબર. એમનો માનતા આપણે એકલા છીએ, પણ આપણને આપણું લક્ષ્ય છે કે યાદ હોવું. અહીંયા બેઠા એટલે ખાલી નહીં, પરંતુ લક્ષ્ય સાથે સરખાવવાના વિડીયો. મારે આ બનવું છે તો આ વિડીયોમાંથી હું કઈ રીતે શીખું એમ. જોજો અપંગ છે, અપંગ છે. વાહ, તાળે પડવાય. અસંભવ છે કઈ પણ નહીં. જો નાનો બાળક છે, મોટાને પૈસો પાડી દેતો. बोला पत्थर है फटकाड़ो दड़ो गोल करने के बोलो. सुबह की नींद इंसान के इरादों को कमजोर. હા બેટા એક છે ને ખાસ જોવાનું છે, જે વેલા છોકરાને જાગતા ને એ બધાએ સાંભળવા જેવો વસ્તુ. सुबह की नींद इंसान के इरादों को कमजोर बनाती है. જે હવારે મોડે સુધી હોય છે એના સપનાઓ છે ક્યારે સાકાર થતા નથી. आप अपने रास्ते खुद चुनिए, क्योंकि आपको आपसे बेहतर कोई नहीं जानता. अगर आपको लगने लगे कि लक्ष्य हासिल नहीं हो पाएगा, तो अपने लक्ष्य को नहीं बल्कि अपने प्रयासों को बदलें. भीड़ से हटकर जीने वाले महान लोग साधारण बुद्धि वाले लोगों को बेवकूफ लगते हैं. जिंदगी एक खेल है. अब ये आप पर निर्भर करता है कि आपको खिलाड़ी बनना है या फिर खिलौना. बातें कम और काम ज्यादा करो, क्योंकि लोगों को सुनाई कम और दिखाई ज्यादा देता है. सबसे बेहतर बनने के लिए आपको खराब से खराब हालातों से भी लड़ना पड़ेगा. असफलता को रास्ते का एक मोड़ समझना चाहिए, न कि यात्रा की समाप्ति. जब बच्चा बड़ा हो जाता है तो उसके हाथ से पेंसिल छीनकर पेन शायद इसलिए दे दिया जाता है कि उसे समझाया जा सके कि अब उसकी गलतियों को मिटाना आसान नहीं होगा. कक्षा में शिक्षक ने पूछा, गांव और शहर में क्या अंतर है? गांव और शहर में हूं अंतर से જોયું આપણે કહેगा. एक बालक ने बहुत सुंदर उत्तर दिया. इतना ही अंतर है कि गांव में कुत्ते आवारा घूमते हैं और गौ माता पाली जाती है, और शहर में कुत्ता पाला जाता है और गौ माता आवारा घूमती है. मेरे गांव का अनपढ़ आदमी गाय चराने जाता है और शहर का पढ़ा लिखा आदमी कुत्ता टहलाने जाता है. जीवन का कड़वा सच, अनाथ आश्रम में बच्चे मिलते हैं गरीबों के, और वृद्धाश्रम में बुजुर्ग मिलते हैं अमीरों के. वक्त के साथ આ વૃક્ષ છે એને કોઈ વાવાઝોડાએ કે કોઈ પાડી દીધું, એ પડી ગયું છે પરંતુ હાર્યું નથી. તમે પડી જાવ ઘણી વાર, ભાઈ બધો દાંત કાઢતા હોય, પણ તું પડવું છે કે હાર નથી. શું છે? પડીને પણ ફરીવાર ખીલી શકાય છે. વૃક્ષ છે ને, એની મુખ્ય શાખા છે એ પડી ગઈ, પરંતુ અનેક શાખાઓ દ્વારા ફરીવાર બીજાને ઓક્સિજન અને બીજાને સાયડો દેવા માટે ઊભું છે. આ ઝાડ માટે તાળી પડવી જોઈએ. क्या आपने कभी सोचा है कि लोग किसी की मौत होने पर બંને જોઈ લેજો. કોઈના
જૂતા છે ચાટવાથી પણ આગળ આવી શકાય, એટલે કે ચાપલુસી કરીને અને ખુદની મહેનત કરીને પણ આગળ થઈ શકાય. તો બંને વસ્તુમાં ફરક છે. આ જૂતા છે આવા ફાટલા હતા, આવા બની ગયા, અને ચાટીને શું થાય છે? પહેચાન મોટી બનતી નથી. શું થાય? ચાપલુસ કહેવાય ને. તો પોતાના પગ ઉપર ઊભા થાવ બેટા. જોજો એકબીજાના મદદ વગર કઈ વસ્તુ થઈ શકતી નથી. મદદ એકબીજાને કરવી જ જોઈએ. આયા પાણી પડે છે પછી બધે જાય. તો આ પેકિંગ ની એક નાનકડી વાત છે, બરાબર. એક સરખા અહીંયા 3 ડબ્બા મૂક્યા છે. આમાં એક નાના આવશે, આમાં એથી મોટા આવશે, અને અહીંથી મોટા સંતરા આવશે. અહીંથી થોડો ઢાળ રાખેલો છે, અહીંયા મૂકે છે બેન, અને જ્યાં જેનું કદ હશે ત્યાં આગળ એ પડી જશે ને, અને એ ખોખામ પડશે. તો કેટલું સરળ છે આ જીવનમાં સામાન્ય વસ્તુ પણ કેટલું ઝડપથી કામ થાય જો, અને ચોકસાઈ વાળું થાય છે. જોઈએ નાના બાળકો કેવી પ્રેક્ટિસ કરે. આવી ટ્રાય ન કરતા હો, હમણાં પ્રેક્ટિસ કરીને પછી કરજો. મોબાઈલ કરતા કરાય ને, હે? જોજો કેમ પણ તાળી ભરો. જો બીજાને હેરાન કરવા જાવ તો આમ થાય. જો તો મોબાઈલ ગયો, એ હલ્લાવા ગઈ, ઓલાને પાડવા હાટ તો પોતે ગઈ. જે ભક્તિ કરે છો ભગવાનની આરતીમાં આટલી રોવે. અમુક બાળકો છે ને બેટા, તમને કહું, પોરે હતા ને ઓણે છે, અમુક બાળકો હનુમાન ચાલીસા બોલતા બોલતા રડવા મળે છે. એમની આંખોમાં આંસુ આવી જાય, જળજળી આવી જાય. આટલી હદે ભક્તિ હોવી જોઈએ, કારણ કે ભગવાનને ખબર છે તમારી પાસેથી શું લઈ લેવું અને તમને શું દેવું. શું કરે છે? બેહતર ચિન્ના વો જાણતા, એટલે કે તમારી પાસે સારું છે ને લઈ લેતા જાણે છે, અને બેહતરીન દેના ભી જાણતા, એટલે કે સારા કરતા પણ વિશેષોનું કહેવાય बेहतरीन. बेहतर चिन्ना भी जानता है और बेहतरीन देना भी जानता है. ઈશ્વરે બનાવેલી વસ્તુ છે. ઈશ્વરના શરણોમાં રહેશો ત્યાં સુધી શું કરશો? સુરક્ષિત. જય હનુમાન. જો 90 વર્ષના દાદા કસરત કરે, તાળી તો પડવી પડે ભાઈ. વાહ ભાઈ વાહ. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ કાચ સામે ઉભા રહે તો તમને આ દેખાવું જોઈએ કે હું એક દિવસ મોટો માણસ બનીશ. અને રિયલમાં ક્યારેક એવું બની જશો, પાકું ને. અને તમે મોટા થઈ જાવ ને ત્યાર પાછું આ દેખાવું જોઈએ, તમે મોટા હોવા છતાં એક દિવસ આવા ગરીબ હતા એ ભૂલી જતા નહીં. તમારા મમ્મી પપ્પા આવી વસ્તુ મહેનત કરતા હોય બેટા, કરતા હોય ને, અને તમે અહીંયા મજાક કરી શકો. उसे अच्छी तरह पढ़ाया लिखाया और एक सफल इंसान बनाया. बेटा एक कंपनी में बड़ा इंसान बनाया. बेटा एक कंपनी में बड़ा एक पिता ने अपने बेटे की बहुत अच्छी परवरिश की. उसे अच्छी तरह पढ़ाया लिखाया और एक सफल इंसान बनाया. बेटा एक कंपनी में बड़ा अधिकारी बन गया. एक दिन पिता ने सोचा क्यों न बेटे के ऑफिस में जाकर उससे मिला जाए. जब पिता ऑफिस पहुंचे तो देखा बेटा शानदार ऑफिस में बैठा है और बहुत से लोग उसके अंडर काम करते हैं. यह देखकर पिता को अपने बेटे पर गर्व हुआ. पिता बेटे के कैबिन में गए और कंधे पर हाथ रखकर खड़े हो गए. फिर पूछा इस दुनिया का सबसे शक्तिशाली इंसान कौन है. बेटे ने हंसते हुए कहा मेरे अलावा कौन हो सकता है पिताजी. पिता को उम्मीद थी कि बेटा कहेगा पिताजी आप हैं. बेटे का जवाब सुनकर पिता की आंखें भर आई और वो बाहर निकलने लगे. दरवाजे पर फिर पूछा एक बार फिर बताओ इस दुनिया का सबसे शक्तिशाली इंसान कौन है. बेटे ने इस बार कहा पिताजी आप हैं. पिता आश्चर्यचकित हो गए. पूछा अभी तो तुम अपने आप को सबसे शक्तिशाली बता रहे थे, अब मुझे. बेटे ने हंसते हुए कहा पिताजी उस समय आपका हाथ मेरे कंधे पर था. હું પૂછ્યું એને મોટો માણસ બનાવી દીધો, સંસ્કારો આપ્યા હતા, બધું આપ્યું હતું. પછી ટેસ્ટ લેવા ગયા ઓફિસમાં કે બેટા દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે. તો હવે એના પપ્પાનો શું હતો, ખભા પર હાથ હતો ને, કીધું પપ્પા હું સૌ શક્તિશાળી, બીજું કોણ હોય કે. પછી એના પપ્પાને દુઃખ લાગ્યું મારો બેટો મેં આના માટે એટલું મહેનત કરી અને એ પોતાને શક્તિશાળી સમજે છે, મને ભૂલી ગયો છે, મારી મહેનત ભૂલી ગયો છે, મારું બલિદાન ભૂલી ગયો.
એ દરવાજા સુધી પહોંચ્યા, એના પપ્પા ફરી એકવાર પૂછ્યું કે એકવાર ફેર બતાય કે સૌથી શક્તિશાળી દુનિયામાં કોણ છે? તો કીધું પિતાજી તમે ખુદ છો. તે કીધું કેમ? હમણાં તું પોતાને કહેતો હતો. હવે તો પપ્પા તમારો હાથ મારા પર હતો એટલે હું શક્તિશાળી છું, પરંતુ હવે તમારો હાથ નીકળી ગયો છે. તમારો હાથ મારી પર હોય તો હું થઈ ગયો શક્તિશાળી. તમે કરી હારે છો, મારી હારે મને શક્તિ આપી છે, પરંતુ હવે તો મારાથી થોડા દૂર છો. તો શક્તિશાળી કોણ છે? તમે છો. તમે મારી સાથે છો ત્યાં સુધી હું શક્તિશાળી છું, પરંતુ તમે એકલા મારા કરતા પણ વિશેષ શક્તિશાળી છો. દરેક પિતા માટે જોરદાર તાલીથી આપણે વધાવી. હવે અમુક બાળકો છે, અમુક વસ્તુ પોતાની ન હોય છતાં પણ લેવા માંગતા હોય. માંગતા હોય ને, ઈર્ષા, રાગ, દ્વેષ, નંબર બધું. પરંતુ યોગ્ય સમયે યોગ્ય વસ્તુ આપવાનું કામ કોનું છે? તમે જેમ જેમ કાબલ થતા જશો એમ ઈશ્વર તમને બધું આપતો રહેશે. જોજો, આ ખાલી નાનકડો વિડિયો છે બેટા. તમારું કામ મહેનત કરવાનું છે. ઉપર ચડતા ચડતા ઈશ્વરે હું દેવું છે એ નક્કી કરશે. એટલે મુજાતા નહીં. જો આ સ્કિલ આને કહેવાય. કાયદા ગોઠવાય ને, 1 સેકન્ડ નું મહત્વ આપણે પહેલા પણ જોઈ લીધેલું છે. એક વિડિયો એવો છે, ડબલ વાર છે. આ પાછળ છે, પરંતુ લક્ષમાં પહેલા ઓલાનો પગ ઉપર છે, એટલે પગ નીચે છે એ ચીજ ગણાશે. બરાબર? જીવનમાં આગળ વધવા માટે મહેનત અત્યારથી કરવી પડશે કે નહીં કરવી પડે? કરવી પડશે ને. થાકી ગયા બેટા? હે? तो न्यूज नो स्पेलिंग नो अर्थ एक જોઈ લઈએ આપણે. स्पेलिंग पर हम ध्यान दे लें. न्यूज किन किन अक्षरों को मिलकर बना है अंग्रेजी में? બાગેશ્વર બાબા છે ને, એમના ગુરુ છે. તાળી પડો એકવાર. રામભદ્ર સ્વામી 2 વાર હનુમાનજીને મળ્યા.